મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. મહેસાણા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારના વરખડિયા ગામે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને ગાંધીનગર રેન્જ આઈજીની સૂચના મુજબ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે એલસીબી પીઆઈ એ.આર. ચૌધરી અને તેમની ટીમ સતત પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એલસીબીના એએસઆઈ મહેન્દ્રકુમાર અને પીસી જોરાજસિંહને એક સચોટ બાતમી મળી હતી. મહેસાણામાં મહિલાઓએ રચ્યો ઇતિહાસ. 411 બોટલ રક્ત સાથે મહિલાઓ સંચાલિત કેમ્પ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયો. મહેસાણા શહેરમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઇનર વ્હેલ ક્લબ ઓફ મહેસાણા અને રોટરી ક્લબ ઓફ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે ફક્ત મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા સંચાલિત વિશાળ રક્તદાન કેમ્પ યોજાયો. અનોખા કેમ્પમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કુલ 411 બોટલ રક્તદાન કર્યું. અભૂતપૂર્વ આયોજને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આ પ્રકારનું આયોજન આખા ભારત તેમજ એશિયાના સ્તરે પ્રથમવાર નોંધાયું છે, જે મહેસાણા શહેર માટે ગૌરવની ક્ષણ બની ગઈ છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ સ્વયં પ્રેરિત થઈ રક્તદાન કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડાંગરવા ગામનો એક પરિવાર સમૂહ લગ્નના પ્રસંગમાં જઈ રહ્યો હતો ત્યારે કાળમુખા અકસ્માતે પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી નાખી. લાગણજ અને વડસમાર રોડ વચ્ચે એક અજાણી કાળા કલરની ફોરવ્હીલ ગાડીના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા 20 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું, જ્યારે અન્ય 2 યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદ મહેસાણા સ્ટેટ હાઈવે 41 પર વારંવાર થતા અકસ્માતો ઘટાડવા માટે બાસરિયા ચોકડી પાસે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ગ્રામ પંચાયત, સામાજિક કાર્યકરો, ઉદ્યોગગૃહ અને રોડ કંપનીના સંયુક્ત પ્રયાસોથી અહીં 16 સ્ટ્રીટ લાઇટ પોલ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેને કારણે લાંબા સમયથી અંધારામાં રહેતા વિસ્તારમાં અંજવાળું ફેલાયું છે. ઊંઝા નજીક એડોર ગામે આવેલા સુપ્રસિદ્ધ ગણપતિ મંદિર સંસ્થાના પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ વરણીમાં મનુભાઈ આર પટેલ પ્રમુખ તરીકે અને હાર્દિકભાઈ એન પટેલ ઉપપ્રમુખ તરીકે નિમાયા છે. અગાઉ એડોરની શ્રી ગણપતિ મંદિર સંસ્થાના પ્રમુખ તરીકે સેવા આપતા બાબુભાઈ પટેલે નાદુરસ્ત તબિયતના કારણે થોડા દિવસ અગાઉ રાજીનામું આપ્યું હતું. રાજીનામા બાદ ખાલી પડેલા પ્રમુખ પદ માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાનું મિશન નવ ભારત સંમેલન 8 માર્ચ 2024ના રોજ સતલાજના તાલુકાના ધરોઈ ડેમ સ્થિત શેફરોન રિસોર્ટ ખાતે યોજાયું હતું. આ સંમેલનમાં જિલ્લા અને તાલુકાના વિવિધ હોદ્દેદારોની નિમણૂક પત્રો એનાયત કરવામાં આવી છે. રાષ્ટ્ર પ્રથમ રાષ્ટ્રીય હિત સૂત્ર સાથે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, ગુજરાત રાજ્યના મહામંત્રી મનોજભાઈ ઓઝા, મહેસાણા જિલ્લા પ્રમુખ વિશાલભાઈ બારોટ અને સેફ્રોન રિસોર્ટના ઇન્ચાર્જ તેમજ ગાંધીનગર જિલ્લા અધ્યક્ષ અનિરુદ્ધસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિસનગરમાં રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા સાડીથોન 2026નું આયોજન કરવામાં આવ્યું. નારી સન્માન, સ્વાભિમાન, સમાનતા, સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે રવિવારે સાંજે કાર્યક્રમ યોજાયો હતો. કડી છત્રા લાઇવ પર આવેલા સરદાર કોટન માર્કેટ યાર્ડ ખાતે રવિવારે એક ભવ્ય મંગલમયી વાતાવરણ જોવા મળ્યું. કડી 281 પરગણા પંચ દ્વારા વાલ્મીકી સમાજના 3જા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજના 44 નવયુગલોએ અગ્નિની સાક્ષીએ ફેરા ફરી નવજીવનની શરૂઆત કરી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિજાપુર પોલીસ મથક ખાતે મહિલા પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું. ચાયન્સ ગ્રુપ ઓફ સૈયર દ્વારા પ્રમુખ કૃણાલબેન ઠાકરના નેતૃત્વમાં કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે વિજાપુર અને લાડોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીઓને સન્માનપત્ર અને ચકલીના માળા અર્પણ કરવામાં આવ્યા તેમજ સમાજ સુરક્ષા માટે યોગદાન અને નિષ્ઠાપૂર્વકની ફરજની પ્રશંસા કરવામાં આવી. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકાર દ્વારા સર્વાઇકલ કેન્સર ખાતે સામે HPV રસીકરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત લોકોને HPV રસીકરણ આપવામાં આવ્યું અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પિયુષભાઈ ચૌધરીએ મીડિયાના માધ્યમથી લોકોને HPV રસી અંગે હાલમાં ફેલાઈ રહેલી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી અને રસી વિશે સાચું માર્ગદર્શન પૂરું પાડ્યું. ભારતીય ટીમે T20 વર્લ્ડ કપની રોમાંચક ફાઇનલમાં વિજય મેળવતા બનાસકાંઠા પાલનપુરમાં ભારતની જશ્નનો માહોલ છવાયો છે. શહેરભરમાં લોકોએ ઉત્સાહભેર આ જીતની ઉજવણી કરી. પાલનપુરના રહેવાસીઓએ ઐતિહાસિક ક્ષણને ગરબા રમી ફટાકડા ફોડી વધાવી લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરતા જીતનો ઉત્સાહભેર જશ્ન મનાવવામાં આવ્યો. બનાસકાંઠા પાલનપુરમાં T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચને લઈ શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળ્યો. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ જોવા માટે લોકો રસ્તા પર એકઠા થયા
શહેરમાં એક દુકાનદારે પોતાની દુકાનની જાહેરાત માટે લગાવેલી મોટી LED સ્ક્રીન પર મેચનું જીવંત પ્રસારણ કર્યું હતું. આ વ્યવસ્થાને કારણે બજારમાં પસાર થતા લોકો પણ જાહેર માર્ગથી બાજુમાં ઊભા રહી મેચનો આનંદ માણતા જોવા મળ્યા. થરાદ શહેરની મુખ્ય બજારમાં બપોરના સમયે એક મોટી ટ્રક પ્રવેશતા ભારે ટ્રાફિક જામ સર્જાયો. ઘટનાને કારણે બજારમાં વાહનોની લાંબી કતારો લાગી હતી અને રાહદારીઓ અને વાહન ચાલકો માટે અવરજવર મુશ્કેલ બની. મોટા વાહનોના પ્રવેશને કારણે થોડા સમય માટે અવ્યવસ્થાનો માહોલ સર્જાયો. વેપારી અને સ્થાનિક રહેવાસીઓએ પણ ટ્રાફિક જામના કારણે અસુવિધાનો સામનો કરવો પડ્યો. ડીસા તાલુકાના રસાણા મોટા ગામમાં મેરુ તળાવમાં વર્ષોની રાહ જોયા બાદ નર્મદાના નીર પહોંચ્યા છે. તળાવમાં છેલ્લા ઘણા વર્ષોથી ખાલી હતું, જેને ભરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી. નર્મદાના પાણી પહોંચતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવાયો. આનાથી ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવે છે, જે ખેડૂતો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. ગુજરાત સરકારના મંત્રી અને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ ગ્રામજનો સાથે ભાભર તાલુકાના ચિંબુવા રોડ પરથી પેરોલ ફરલો સ્કોડ પોલીસે લાખો રૂપિયાના દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે એક સ્વિફ્ટ ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ બિયરના ટીન જપ્ત કરી. આ કાર્યવાહીમાં કુલ 4,19,932નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.